આજે આપણે ભરેલા મરચાં બનાવીશું. તેની માટે મેં 250 ગ્રામ જેટલા તાજા મરચાં લઈ લીધા છે. તેને આપણે હવે વચમાં ચેકો પાડીને અને બીના ભાગ અને નસોનો ભાગ છે તે કાઢી નાખશું. તે રીતે બધા મરચાં તૈયાર કરી લેવાના છે. હવે એક પેન લીધું છે, તેમાં મગફળીના દાણા છે તે આપણે રોસ્ટ કરી લેવાના છે. મગફળીના દાણા છે તે રોસ્ટ થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લેશું. હવે તે પેનમાં છે આપણે તલ લેશું 2 ચમચી જેટલે. 1 ચમચી જેટલી વરિયાળી લેશું, તેને પણ આપણે રોસ્ટ કરી લેશું. સરસ એવું રોસ્ટ થઈ ગયું છે, તેને પણ આપણે હવે કાઢી લેશું. હવે એ જ પેનમાં છે આપણે થોડુંક તેલ મૂકવાનું છે. તેલ મૂકીને ચણાનો લોટ લેશું 2 ચમચી જેટલો. ચણાનો લોટ છે તે આપણે શેકી લેશું. સરસ એવો શેકી લેવાનો છે. જ્યાં સુધી કાચો સ્વાદ ન આવી જાય ત્યાં સુધી આપણે ચણાનો લોટ છે તે શેકવાનો છે. બ્રાઉન કલર થઈ જાય ત્યાં જો આપણો કલર ચણ ચેન્જ થઈ ગયો છે, હવે તેમાં આપણે તે એક મિક્સર જાર લીધી, તેમાં મગફળીના દાણા શેકેલા તે લઈશું, તલ ને વરિયાળી શેકેલા છે તે લઈ થોડાક બચાવીને રાખી દઈશું. તેનો સરસ એવો પાવડર બનાવી લઈશું. જો સરસ એવો પાવડર બની ગયો છે, હવે આપણે આ મસાલો છે જે બનાવીને ચણા લોટનો રાખ્યો તેમાં એડ કરી દઈશું. હવે તેમાં થોડોક મસાલા 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું નમક એડ કરી દઈશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી મોટી ગોળ એડ કરી દઈશું. તેનાથી સ્વાદ બહુ સરસ એવો આવે છે. અને અડધું લીંબુ છે તે એડ કરી દઈશું. બધો મસાલો છે તે આપણે સરસ રીતે મિક્સ કરવાનો છે અને તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને થોડુંક તેલ એડ કરીશું. સરસ એવો મસાલો બધો તૈયાર કરી લેવાનો છે. મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આપણે મરચાં છે તે ભરી લેશું. મરચાં તે સરસ એવા દાબીને ભરવાનો છે અને મસાલો થોડોક બચાવીને રાખવાનો છે. તે આગળ આપણે ઉપયોગ કરવાનો છે. બધા મરચાં છે તે મેં ભરી લીધા છે. હવે તેને આપણે મરચાંને છે તે વઘારીશું. એક પેન લીધું છે, 2 ચમચી જેટલું તેલ લીધું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે મેથી લેવાની છે. 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી, 1 ચમચી આખું જીરું એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, આદુ મરચાં પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું. બધું સરસ એવું મિક્સ કરીને પછી જે આપણે મરચાં ભરેલા છે તે એડ કરી દઈશું. સરસ રીતે મરચાં ગોઠવી લેવાના છે. હવે આ મરચાંને છે તે આપણે ઢાંકી દઈશું. 1 મિનિટ સુધી છે તે કૂક થવા દઈશું. હવે ઢાંકણ છે તે આપણે ખોલી લેશું અને મરચાંને છે તે સરસ રીતે આપણે હલાવી લેવાની છે. તેની સાઈડ છે તે ચેન્જ કરી લેશું. હવે તેમાં છે આપણે થોડુંક એવું પાણીનો છંટકો મારીશું જેથી આપણા મરચાં નીચે છે તે બેસે નહીં. હવે તેને આપણે ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી ચડવા દઈશું. ઢાંકણ ખોલી લઈશું, સરસ રીતે મિક્સ કરી લેશું. હવે તે 50% જે કૂક થવા દેશે. જે આપણે મસાલો બનાવ્યો છે તે એડ કરી દઈશું અને તલ અને વરિયાળી છે બચાવીને રાખ્યા તે એડ કરી દઈશું. સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં પાણી પાછો છટકો મારીને 2 મિનિટ સુધી કૂક થવા દઈએ. આવી રીતે 2 વાર કરવાનું છે. હવે ઢાંકણ ખોલી લેશું. બની ગયા છે આપણે ભરેલા મરચાં. તેની ઉપર લીલા ધાણા છે તે એડ કરી દઈશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.